નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સમસ્ત વૈષ્ણવ પરિવાર અને શાંતિગ્રામ પરિવાર દ્વારા આયોજિત હોળી રસિયા ફૂલફાગ ઉત્સવમાં વૈષ્ણવો ભક્તિના રંગે રંગાયા હતા. હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલી મેઘદૂત સોસાયટી ખાતે ગત 23 ફેબ્રુઆરીના રોજ ભક્તિનો મહાકુંભ ઉમટ્યો હતો. સમસ્ત વૈષ્ણવ પરિવાર હાલોલ અને શાંતિગ્રામ પરિવારના સંયુક્ત ઉપક્રમે હોળી રસિયા ફૂલ ફાગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિર કાંકરોલીના તૃતીય પીઠના વર્તમાન વલ્લભાચાર્યજી અને ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રી તેમજ યુવરાજ પરમ પૂજ્ય વેદાંત કુમાર મહોદય શ્રીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીધામ પેઠા ગોવર્ધન ગિરિરાજજી પધારેલા પ્રસિદ્ધ ગાયક કલાકાર વ્રજ રસિક ભાવેશભાઈ કીર્તિનિયાએ પોતાના સુમધુર કંઠે હોળીના રસિયાઓનું ગાન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શાંતિગ્રામ પરિવાર દ્વારા હાલોલના આંગણે અત્યંત સુંદર રીતે આ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં અબીલ ગુલાલની સાથે ફૂલોની હોળી રમીને ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ આયોજનમાં હાલોલ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. મહારાજશ્રીના આશીર્વચન અને રસિયા ગાનના લાવા સાથે સમગ્ર હાલોલ નગર ભક્તિના રંગમાં તરબોળ થયું હતું. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.